વડોદરા જિલ્લા પંચાયતમાં સોમવારના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં શિક્ષણ, આરોગ્ય તેમજ વિકાસના કામો મુદ્દે પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર રજૂઆતો પણ થઈ હતી। નવરાત્રિના પહેલા દિવસે જિલ્લાની તેજસ્વી વિદ્યાર્થીનીઓને સન્માન કરવા માટે બોલાવવામાં આવ્યા હતા। આ વિદ્યાર્થીનીઓ સામે જ પક્ષ અને વિપક્ષના નેતાઓ શિક્ષણ મુદ્દે બાખડી ઉગ્ર બોલાચાલી કરતા બાળકીઓ પણ હેપતાઈ ગઈ હતી। જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા એમ.આઈ. પટેલે કહ્યું કે જિલ્લા પંચાયતમાં પ્રાકૃતિક ખેતી માટે રૂપિયા 10 લાખ ફાળવવામાં આવ્યા હતા, જે રકમમાંથી કેટલીક રકમ ખેડૂતો માટે વાપરવામાં આવી છે। તેના પ્રત્યુત્તરમાં અધિકારીઓ આ પ્રવૃત્તિમાં એક પણ રૂપિયો વાપરવામાં આવ્યો ન હોવાનું જણાવ્યું હતું। તેમણે વધુમાં કહ્યું કે દર 2 મહિને અપીલ સમિતિની મીટિંગ બોલાવવી જરૂરી છે। અપીલ સમિતિની મીટિંગ છેલ્લા 1 વર્ષથી બોલાવવામાં આવી નથી। જિલ્લા પંચાયતના કામો ટેન્ડરિંગથી કરવામાં આવે છે તો સારા કામ થઈ શકે છે, પરંતુ તે બાબતે ભાજપના સભ્યો પણ તૈયાર નથી। વિપક્ષના સદસ્ય અર્જુનસિંહ પડિયારે કહ્યું કે જિલ્લાની સ્કૂલોમાં 187 શિક્ષકોની ઘટ છે, જ્યારે 520 ઓરડા જર્જરિત છે અને આજે પણ 233 ઓરડા જ નવા બનાવવાની મંજૂરી આપી છે। 380 આંગણવાડી જર્જરિત છે, જ્યારે 113 આંગણવાડીઓને પોતાના મકાનો જ નથી। 215 આંગણવાડી કાર્યકરોની ઘટ છે અને 136 આરોગ્યના મહત્વના વિભાગોની ઘટ છે। જિલ્લા પંચાયતમાં 137 જગ્યા ખાલી છે। ખાસ તો જિલ્લા પંચાયતની જે સામાન્ય સભા હોય એ સામાન્ય સભા અધ્યક્ષ સ્થાન પ્રમુખશ્રીનો હોય છે અને વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટેનો હંમેશા પ્રયત્ન થતો હોય છે। વિરોધ પક્ષના જે પ્રશ્નો હોય છે, પ્રશ્નોનો પ્રત્યુત્તર સારી રીતે આપવામાં આવતો નથી અને સભા જાણે કે ઉતાવળે પૂરી કરવાની હોય એ રીતે ખૂબ પ્રયત્નશીલ અધ્યક્ષશ્રી રહેતા હોય છે। ગ્રામ્ય વિસ્તારના ઘણા બધા પ્રશ્નો હોય છે, 3 મહિને એકવાર મિટિંગ બોલાવાતી હોય છે અને એવી સામાન્ય સભામાં અધ્યક્ષશ્રી પોતે પણ જવાબ આપી શકતા નથી અને દરેક શાખાના શાખા અધિકારીશ્રી માટે જવાબ આપે એવું એ લોકો ઈચ્છે છે, પરંતુ ચેરમેનશ્રીઓ જે છે જિલ્લા પંચાયતના એ ચેરમેનશ્રીઓ પણ જવાબ આપવામાં સદંતર નિષ્ફળ ગયા છે અને તે તમામ વિગતો આપ સૌએ જોઈ છે, જાણી છે। એટલે જિલ્લા પંચાયતનું જે વહીવટતંત્ર છે એ 4.5 વર્ષમાં જિલ્લાના જે ખેડૂતો છે, વેપારીઓ છે, ગરીબ વર્ગ છે એનું એક પણ કામ થયું નથી। માત્ર તમે જોશો તો બજેટમાં છાપવા માટે એ લોકો લખતા હોય છે અને આ બજેટના જે કંઈક મતલબ કે એને બજેટ બહાર પાડેલું એ બજેટનો એક પણ કામ એમને આજ દિવસ સુધી પૂર્ણ કરેલું નથી। એટલે આજની જે સામાન્ય સભા છે એ સામાન્ય સભા ચલાવવામાં અધ્યક્ષશ્રી ખૂબ નિષ્ફળ ગયા છે અને વિરોધ પક્ષના જે પ્રશ્નોનો જવાબ આપવામાં પણ નિષ્ફળ ગયા છે અને જિલ્લા પંચાયતના અલગ અલગ શાખા અધિકારીઓ છે એ પોતે જવાબ આપે છે, પરંતુ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી છે, બાંધકામ છે, સિંચાઈ છે, મહિલા બાળ વિકાસ છે, કારોબારી છે, એ કોઈ અધ્યક્ષશ્રી જવાબ પરિપૂર્ણ આપી શકતા નથી। ખાસ જિલ્લા પંચાયતની આજે જગદીશભાઈ પટેલ કે જે અગાઉ પૂર્વ પ્રમુખશ્રી હતા અને મારી એક રજૂઆત હતી કે અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી જગદીશભાઈ મફતભાઈ પટેલનું અહીંયા નામ રહે એટલા માટે એમની અનાવરણ કરવામાં આવે એ મારી વાત માનવામાં આવી છે અને જિલ્લા પંચાયતના અગાઉના પ્રમુખશ્રી જગદીશભાઈ પટેલનું અહીંયા સ્ટેચ્યુ મૂકવામાં આવશે અને અનાવરણ કરવામાં આવશે। એ માટે હું જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને શુભેચ્છા પાઠવું છું। વિરોધ પક્ષની આ જ માનસિકતાને લઈને એ લોકો આખી જિંદગી વિરોધમાં રહેશે। હું મીડિયા માધ્યમથી સ્પષ્ટ કરું છું કે જ્યારે મારી બહેનો બોલવા ઊભી થાય ત્યારે જ એ વિરોધ કરે અને એમની જે માનસિકતા વર્ષો જૂની છતી કરે અને માનો કે નજીક ચૂંટણી આવે એ ખરેખર રચનાત્મક રીતે જિલ્લા પંચાયત ચલાવવામાં સહકાર આપવાનો હોય તો બજેટની જોગવાઈઓ વર્ષો 2 વર્ષ 2.5 વર્ષ જૂની છે। મારી બહેનો પણ 2-2.5 વર્ષથી છે। પંચાયતની વર્ષોની પ્રણાલી રહી છે અને એ રીતે આ સંચાલન થઈ રહ્યું છે। માત્ર ચૂંટણી દેખાતી હોય હાર ભળી ગયા છે લોકો માટે આ બાબતો ઉજાગર કરી રહ્યા છે। હું મીડિયાના માધ્યમથી કહું છું કે અમારી ભારતીય જનતા પાર્ટી મહિલાઓનું સન્માન કરે છે, ગરીબોનું સન્માન કરે છે, યુવાનોનું સન્માન કરે છે અને એમના ઉત્થાન માટે સાચા અર્થમાં વિકાસ માટે અમે લાગેલા જ રહીશું। એ લોકો હવન માળકા ગમે તેટલા નાખશે, પરંતુ અમે લોકો ચોક્કસપણે જનજનના સુધી સુખદ રીતે વિકસિત વડોદરા જિલ્લો વિકસિત ભારતમાં બનશે, જેમાં કોઈ બિનમેક નથી। આજે વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। તેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી તેમજ 15મા નાણાં પંચ અંતર્ગત જે વિકાસના કામો છે તેને પ્રાથમિક મંજૂરી તેમજ વહીવટી મંજૂરી આપવામાં આવી, તેમજ રેતી કંકર અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોને વહીવટી મંજૂરી તેમજ પ્રાથમિક મંજૂરી આપવામાં આવી, તેમજ ગંભીરા બ્રિજમાં જે મૃતકો પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે। આવી જ રીતે વિવિધ વિકાસના કામો માટે પ્રાથમિક તેમજ વહીવટી મંજૂરી આપવાનો કાર્યક્રમ
કાર્યક્રમ આજે સભામાં વિષય હતો. કોંગ્રેસ વિરોધ કરી રહ્યું હતું, આપે પણ આપણું રુદ્ર સ્વરૂપ બતાવ્યું છે. કેમ તમારે રૌદ્ર સ્વરૂપ આજે બતાવવું પડે? વિકાસના કામો સમયસર પૂર્ણ થાય છે એની તકેદારી અમે પણ રાખીએ છીએ. વિપક્ષને એક મુદ્દો છે કે કઈ રીતે સામાન્ય સભાને ગેરમાર્ગે દોરવી, એ માટે એ લોકો દર વખતે રજૂઆતો કરતા જ છે, જે પાયાવિહોણી છે. સામાન્ય સભામાં દરેક વિષય પર અધિકારીગણ પણ પોતાના અભિપ્રાય આપતા જ હોય છે અને દરેક વસ્તુ એની સમય મર્યાદામાં પૂર્ણ થાય એ અમારો પણ અભિગમ છે અને અમે એ પ્રમાણે કામ કરી જ રહ્યા છીએ કે દરેક કામ પોતાના સમય મર્યાદામાં પૂર્ણ થાય. બેન, આજની સામાન્ય સભામાં અમે જોયું છે કે મહિલાઓનું ખાસ અપમાન થયું છે, તો હવે આ પ્રકારની ઘટના હવે ના થાય એ બાબત ધ્યાન દોરવામાં આવશે. સામાન્ય સભામાં મહિલાનું અપમાન વિરોધ પક્ષની એક માનસિકતા છે કે મહિલાઓને આગળ ના વધવા દેવું જોઈએ. જ્યારે મહિલા પોતાના મંતવ્ય વિચારો જે ત્યાં જુઓ તમે, એક જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હતા જે પોતાના મંતવ્ય રજૂ કરી રહ્યા હતા ત્યારે વિરોધ પક્ષના નેતાએ એનો ખૂબ જ વિરોધ કર્યો. એ તો એની માનસિકતા જ દર્શાવે છે કે વિરોધ પક્ષ એટલે કોંગ્રેસ મહિલાઓને કોઈ પણ રીતે આગળ કરવા માંગતી નથી. પણ આજે વડોદરા જિલ્લાની દરેક ચૂંટાયેલી બહેનો પોતાના પગ પર સક્ષમ છે અને એ દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે પણ સક્ષમ છે. અને ફરીથી આવો કોઈક વિરોધ પક્ષના નેતા મહિલાઓ માટે એક મહિલાની અપમાન કરે એ અમે ક્યારેય સહન નહીં કરી લઈએ.